હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ નવા બ્લોગમાં સ્વાગત છે. તો ગાઈસ અત્યારે તમે વિચારતા હશો કે નહીં તમે રેડી થઈ છે. તો ગાઈસ હા, અત્યારે અમે જઈએ છીએ રણુજા. એ પાછા બાઇક લઈ આ 3 બાઇક છે અને 3 માણસો છે. 6 માણસો ગાઈસ, 6 જણા માણસો છે અમારા ગાઈસ. એ અમારા બધા ભાઈબંધો જ છે. અત્યારે નહીં તો અહીં રેડી થઈ ગયા ગાઈસ. અને રણુજા જવાનું, રાજસ્થાન, પાટણથી રણુજા રાજસ્થાન બાઇક લઈને જવાનું ગાઈસ. તો ગાઈસ હવે અમે જઈએ છીએ ઘેરથી બધા વધારે બધા ભેગા થઈએ. ચલો ગાઈસ બ્લોગની અંદર બનાવીજો. તો માતાજી આપણે દર્શન કરી લઈએ પહેલાં. રામદેવીના પણ દર્શન કરી લઈએ ગાઈસ. તો આપણે રણુજા જઈએ હવે. ચલો ગાઈસ બ્લોગની અંદર બનાવી દેજો. ચલો ગાઈસ આપણે આ બાઇક લઈને જવાનું છે. અત્યારે રશ્મિ કબૂન આવ્યા છે. ચલો કરે છે હવે ચલા કરી દો બાઇક. તો ગાઈસ આપણે નારિયેળ કરીને આવવા નીકળશું. લેવા ચલા કરી દો બાઇકમાં. તો ગાઈસ ઘરના આજે બધા ઊંઘે છે અને ગાઈસ વાગ્યા છે 5 અને છોટુને પણ લગભગ ઉઠી જાય છે. તો હવે આપણે જઈએ. તો ચલો ગાઈસ ચલો બોલા કરી દઈએ આપણે અને હવે આપણે નીકળશું. નારિયેળ કરી દઈએ આપણે. અને પાછળ આવી ગાઈસ વિજયને બધા બાજુ આવશે. હરમદેરા મંદિરે દર્શન કરીને જશો આપણે. દાદાના મંદિરે દર્શન કરીને જવું પડશે ગાઈસ. ચલો ગાઈસ મળીએ આપણે પછી. તો ગાઈસ અમે આવી જાય છીએ દાદાના દર્શન કરવા માટે. અને હજુ મેં રાહ જોઈએ વિજયની. જયેશ પણ આવી ગયો, ભૈલું છોટું બધા આવી ગયા ગાઈસ. અને હવે વિજયની વાત જોઈએ અમે ગાઈસ. વિજય આવે એટલે આપણે દર્શન કરીને પછી પેટ્રોલ પુરાઈ નાખીશું. ગાઈસ જો વિજયને બધા આવી જાય છીએ અને હવે આપણે હવે નીકળીએ. ગાઈસ અમે આવ્યા છીએ પેટ્રોલ પુરાવવા માટે. 3 બાઇકોના પેટ્રોલ કેટલું થાય છે એ બ્લોગની અંદર તમે જોઈ લેજો. તો ગાઈસ આપણે લગભગ કેટલું પેટ્રોલ જાય છે અંદર જોઈ લઈએ. ના ભાઈ ના. તો ગાઈસ 999 98 પહોંચી ગયું છે. તો ગાઈસ અમે પેટ્રોલ પુરાઈ નીકળ્યા ને હવે આપણે નીકળી જઈએ અહીંથી. તો ગાઈસ અમે હોટલે આવ્યા છીએ. નવા ચા બા પીને આવવા નીકળી લે. તો ગાઈસ ફાઇનલી ચા આવી છે. હવે આપણે ચા પીને આવવા નીકળશું. એકલો પાપડી ખાયા ગાઈસ સારો. તો ગાઈસ આપણે નાસ્તો બાસ્તો કરી લીધો અને હવે આપણે હવે જઈએ ગાઈસ. મારા તાકલે સારું બ્લોક તૂટી ગયો સારો જુઓ. તો ગાઈસ જુઓ પેટ્રોલ ઉડાય છે. હવે ગાઈસ આપણે નીકળીએ છીએ. તો ગાઈસ અમે હવે નીકળીએ છીએ અને બાઇક આગળ જાય છે. ગાઈસ બાઇક પાછળ આવે છે. જય રામદેવ. તો ગાઈસ ફાઇનલી અમે ડીસા પહોંચી ગયા અને અહીંયા ફાટકે ઊભા છે કેમ કે રેલવે આવે એટલે. તો ગાઈસ જો બધા ઊભા છીએ. હાલ વરસાદ પાવ ગાઈસ થોડો ચાલુ છે. અને અત્યારે ગાઈસ અમારા જે બધા દોસ્તારો બધા ઊભા છીએ અને ફાટક બનશે. અને હવે ગાઈસ ડીસા પહોંચી જાય. ડીસાથી પછી ધોનેરા થઈને જાઓ આપણે. તો ગાઈસ ફાઇનલી અમારે એક ભૂલા પડે રસ્તો જેમ કે ત્યાંથી વળી જવાનું હતું ને અમે ડાયરેક્ટ આ પુલ ઉપર ચડી ગયા. અહીંથી પછી બાઇક લઈને આવ્યા પાછળથી ને આખું ભૂમવાન થોત ગાઈસ. તો હવે પાછું અહીંથી જઈએ રિટર્ન. ગાઈસ અમે રાજસ્થાનના અંદર એન્ટર થઈ ગયા છીએ અને એક આ હોટેલ બંધ હોટેલે નાસ્તો કરવા ઉભા રહીએ છીએ. લાદા કેવડે ને બધું. તો ગાઈસ અહીંયા નાસ્તો કરીને હવે નીકળશું. જેમ કે છે રાજસ્થાન રાજસ્થાન અંદર પહોંચી ગયા અમે ગાઈસ. GJ 46 પહોંચી ગયા ગાઈસ. આ GJ 46 RJ 46 પહોંચી ગયા ગાઈસ અમે. તો અહીંયા નાસ્તો કરવા બેઠા છીએ.
તો ગાઈસ અહીંયા અમે હાજીપુર જતા હતા અહીંયા કેમ્પ મળી ગયો છે રાજસ્થાનનું તો અહીંયા અમે જમી લઈશું વિજયભાઈ બધા गाइस यहाँ कैम्प चालू है तो અમે જમી લઈએ તો ગાઈસ 12 વાગ્યા છે હવે અમે જમી લઈએ છીએ હવે જમવાનું ચાલુ છે તો ગાઈસ બટાકાનું શાક અને દહીંનું રાયતું અને નમકીન છે અને 2 રોટલી ગાઈસ ઘણા બધા કેમ્પમાં બધા ખાવા જમવા આવી છે ગાઈસ ખાઈ લઈએ આપણે તો ગાઈસ ખાવાનું અમે ખાઈ લીધું છે અને હવે અમે ગાઈસ નીકળીએ છીએ બીજું તો ગયા છીએ અમે હવે છોટું ને બધા આગળ જ્યાં ભૈલું ને અને હું બીજું પાછા આવી ગયા ગાઈસ અહીંયાથી 300 કિલોમીટર બાકી છે રણુજા તો ગાઈસ બ્લોગના અંદર બનાવી દો બાઇક લઈને જઈએ ગાઈસ જબરદસ્ત ચાલુ છો ગાઈસ જોવા તો અહીંયા બધા દોવા ઉભા છીએ અહીંયા રાજસ્થાનમાં કુંડી મળી હતી પાણીની ગાઈસ તો અહીંયા ઇતોલ નાકા સામે જ છે અહીંથી લગભગ 250 કિલોમીટર જેટલું બાકી ગાઈસ અને આમ અમે એક પલ્સર લઈને આવ્યા છીએ 125 cc વાળું અને એક બે પ્લેટીના ગાઈસ એક મારું વાળું પ્લેટીના એક ભૈલુનું પ્લેટીના અહીંથી લગભગ 250 કિલોમીટર જેટલું બાકી છે અત્યારે બાઇક ચલાવી છે વિજયભાઈ તો ગાઈસ અત્યારે અમે પહોંચ્યા છીએ બાદમેર અને જો અત્યારે અહીંયા પથ્થરના વિસ્તારો છે જો થાક લાગેલો ગાઈસ અમે ઊભા છીએ તમે તો બહુ ખેંચેલું આબુ એટલું ખેંચ્યું ખબર મેં તો 10 કિલોમીટર જેવું કાપીને આવ્યું 6 કિલોમીટર પર ને પેલા કાપી તો ગાઈસ જો હજી તો ખાસું બધું બાકી છે 50 કિલોમીટર બાકી એથી પછી આપણે તમે આરે રોજ જો તો ગાઈસ અમે બાદમેર પહોંચી ગયા છીએ ને સાફ પાણી કરીશું આટલા પછી સાફ પાણી કરીને તો ગાઈસ અમે રસ્તામાં ઊભા છીએ અને ગામનું મને યાદ નહીં પણ હવે વરસાદ જબરદસ્ત પડે ગાઈસ હું બીજું આગળ ઉભા ભાઈએ અને ગાઈસ જયેશ ને બધા આગળ છે પહાડ છે ત્યાં આપણે વેટ કરીએ એમની પછી જઈએ તો ગાઈસ જો તો પણ જબરદસ્ત વરસાદ પડે સામે તો ગાઈસ ભૈલું ને છોટું ને આવી ગયા છીએ અને જયલોને ઠેઠ કાશ્મીર પહોંચી ગયા છે કાશ્મીર ઊંડા અને આવા આપણે હવે નીકળીએ ચાલુ વરસાદમાં પણ ગાઈસ અમે આવ્યા છીએ રામદેવ પીરના મૂસાળ એટલે કે મોહાડ તો અહીંયા એમનો જન્મ થયો જન્મ એટલે કદાચ અવતાર થયો એમ ટોળિયામાં આવીને હોઈ જતા ત્યાં એમનું ઘર આવ્યું ગાઈસ તો આપણે ગાઈસ જઈએ છીએ હવે તો ગાઈસ વરસાદ ચાલુ છે અમે આવ્યા છીએ અહીંયા જોરદાર વરસાદ પડે મુદ્દા એમને લઈ લે મુદ્દા હજુ પલળ્યા નહીં અંદર બે કીધું તો ગાઈસ જો તો ગાઈસ જો અહીંયા એમનો જન્મ છે તો ઘોડિયાના અંદર એ તમને હું બતાવી દઉં અહીંયા આ એમનું ઘર હતું ગાઈસ એમના મામાનું અને અહીંયા આવા આપણે ઉપર જઈશું મંદિરે દર્શન કરવા તો ગાઈસ ચાલુ વરસાદમાં અમે જઈએ છીએ અત્યારે વરસાદ ચાલુ છે એકદમ જબરજસ્ત નવા સાચી કા તો ગાઈસ જો અત્યારે વરસાદ જોરદાર ચાલુ છે અને અહીંયા લે અંદર તો ચલો ગાઈસ હવે અમે અંદર જઈએ હવે દર્શન કરવા માટે તો
તો ગાઈસ અત્યારે લાઇટ નહીં એ કારણથી તમને વિડીયોમાં અંધારું દેખાતું છે. ચલો ગાઈસ હવે અમે જઈશું ડાયરેક્ટ રામદેવપીરના ત્યાં મંદિરે રામદેવરા રણુજા જઈએ ગાઈસ, કેમ કે વરસાદ જોરદાર ચાલુ છે એટલે અત્યારે નીકળી જઈએ. તો ગાઈસ અહીંયા અમે રાત રોકાણા હતા, કેમ કે જબરજસ્ત વરસાદ પડતો હતો એટલે અહીંયા રોકાણા હતા. તો ગાઈસ જો અત્યારે અમે રાતે અહીંયા રોકાણા હતા કેમ્પે, અને અત્યારે વરસાદ રહી ગયો. તો ગાઈસ હવે અમે જઈશું રણુજા દર્શન કરવા માટે. અહીંથી લગભગ 60 કિલોમીટર જેટલું બાકી છે, અને અત્યારે તમે જો વસ્તી કેટલી હેરતી જાય ગાઈસ. તો ગાઈસ અમે આજે રોકાણા હોય તો વરસાદના કારણે રોકાણા હતા, કેમ કે રાતે જબરજસ્ત વરસાદ પડ્યો. તો અત્યારે બધા રેડી થઈ ગયા પાછા કપડાં બદલી, અને જો ગાઈસ અહીંયા પબ્લિક પણ જાય છે. અને અમે હવે નીકળીશું. આપણું બાઇક ગાઈસ અંદર પાર્કિંગ કરી દીધું, તો કે વરસાદનો અંદર પાણી પી જાય પેટ્રોલમાં તો પાછું વખા આવી. તો બધા તૈયાર થાય છે, અને હવે અમે નીકળીએ થોડી વારમાં. તો ગાઈસ જો અમે તૈયારી કરી છે જવા માટે, બાઇક તમે સ્ટાર્ટ કરી દીધા છે, અને હવે બધા ફ્રીની અંદર બેગ ભરી છે, કેમ કે વોટરપ્રૂફ બેગ કે હા નહીં એ કારણથી કપડો બગડી જાય. એટલે હવે આપણે જઈએ. તો ગાઈસ અહીંથી રણુજા લગભગ 70 કિલોમીટર જેટલું બાકી છે, અને અહીંયા વરસાદ ગાઈસ આજ તો બહુ વરસાદ ચાલુ થયો, જબરજસ્ત વરસાદ પડ્યો. તો ગાઈસ વરસાદ ચાલુ તો નેટ પણ પહોંચ્યા છે, અને હવે લગભગ 10 કિલોમીટર જેટલું બાકી છે રામદેવડા, અને પછી આપણે દર્શન કરી પછી ક્યાંક ગોઠવીએ બીજે જવા માટે. તો ગાઈસ અહીંયા અમે વાલાપુરાની ધર્મશાળા છે, તો અહીંયા અમે રોકાણા છીએ. પછી મેં જોઈને બેગ મૂકી. તો ગાઈસ ધર્મશાળા પહોંચી જાય છે, નીકળીએ દર્શન કરવા માટે. બધું રોડવાનું ચાલુ છે. તો ગાઈસ આ છે તો ગાઈસ અમે જઈએ છીએ આવા દર્શન કરવા માટે. તો ગાઈસ ફાઇનલી આપણે રણુજા પહોંચી ગયા છે, અને આપણે પાછલા ભાગમાં છીએ, જે પાછળ રોડ પડે છે એ, અને અમે આમ ફરીને જશો. તો ગાઈસ જો અત્યારે અમારા બધા ભાઈબંધ આવી ગયા છીએ, અને અત્યારે પાણી તમે જોઈ શકો છો એટલું પાણી ભરવાનું હા. આ બધા નાવા બેઠા છીએ. અહીંયા બધા નાવડીઓ કહેવાય ગાઈસ ગુજરાતીમાં. અત્યારે બધી ફરે છે. હું પહેલી વાર આવ્યો હતો ને જ્યારે તારા પાણી માપનું હતું. આ વાર તો પાણી બહુ આવી ગયું છે, બહુ પાણી આવ્યું જોરદાર. તો ગાઈસ ફાઇનલી આપણે રણુજા પહોંચી જાય છીએ, અને અત્યારે અત્યારે ગાઈસ આજ બીચ છે એટલે ઘણી બધી પબ્લિક છે ગાઈસ. અત્યારે અમારા પાટણના ભાઈબંધ પણ આવ્યા હતા અહીંયા બધા. તો ગાઈસ જો અહીંયા આ ગાયના ગાઈસ પગી તમે જોઈ શકો છો. તો ગાઈસ બાબરીના દર્શન કરવા કરી લેજો તમે ગાઈસ. જય બાબારી. તો ગાઈસ ફાઇનલી અંદર એન્ટ્રી કરી દીધી આપણે, અને અત્યારે તમે જોઈ શકો છો લાઈન તો લાગી જ છે ગાઈસ. તો ગાઈસ આજે બીચ સાથે ઘણી બધી પબ્લિક છે. અત્યારે તમે જોઈ શકો છો લાઈવ દર્શન તમે કરી શકો ગાઈસ. અને ગાઈસ જો અત્યારે અમારા દોસ્તારનો પાછળ આવ્યો છે વિજય, અત્યારે બ્લોગ બનાવવા છે, અમારી બધી ચેનલો છે નવીન પબ્લિક દ્વારા જરૂરી છે. અત્યારે તમે દર્શન કરી શકો લાઈવ. તો ગાઈસ અમે બીજી લાઈનમાં પેઈ જાય છીએ, મોડ બેઠા ગાઈસ જગ્યા.
અને અત્યારે મેન મંદિર છે આપણે રામદેવ મહારાજ. તો ગાઈસ જો અહીંયા અમે શૂટિંગ કરીએ છીએ હાલ. ગાઈસ ફાઇનલી આપણે દર્શન કરી દીધા છીએ ગણપતિ. હવે અમે જઈએ છીએ બહાર બીજા ભાઈને બધા આગળ જઈએ. હવે ગાઈસ તો જમવાનું ઠેકાણું કરવું પડશે. આપણે જઈએ તો ગાઈસ જો ફાઇનલી અમે આવી ગયા છીએ બજારમાં. અહીંયા જે ઘણી બધી વસ્તુ મળે છે. જો રામદેવ પીર મહારાજનું બધું આ ગુંદ છે. અને અહીંયા તમે જોઈ શકો છો બધી પ્રસાદી પણ મળી શકે અહીંયા. અને અહીંયા તમારે બંગડી જે જોઈતું હોય કદાચ બધું મળી જશે. રમકડા જેવી વસ્તુ પણ અહીંયા હાજરમાં અહીંયા. તો ગાઈસ ખરીદી કરી છે અને ભાઈલોને છોટું બે ખરીદી કરી છે ગાઈસ અહીંયા દુકાને. ઘણી બધી ગાઈસ દુકાનો છે અહીંયા. ફાઇનલી અમે દર્શન કરી દીધા છીએ અને હવે અમે નીકળી છીએ કુલધારા જવા માટે. તો ચલો રમાપી હવે નીકળી જઈ. તો ગાઈસ અમે દર્શન કરી ગયા જમવા છીએ હોટલે. ગાઈસ રાજસ્થાનમાં છીએ એકદમ નજીક જ છીએ. હવે આપણે જમી લઈએ. તો ગાઈસ અમે અત્યારે ખાઈ પીને ગયા છીએ જેસલમેર જવા માટે. હું અને અમારી જે આખી ટીમ છે 100 જણાની. તો ગાઈસ અમે જઈએ છીએ જયપુર, જે આપણા પાકિસ્તાન અને ગુજરાતની બોર્ડર છે. ત્યાં અમે જવાના છીએ. અને બીજું કે કુલધારા જવાનું છે, જે એક રાતના અંદર આખું ગામ ખાલી કરી નાખ્યું હતું. અને એ ગામ કહેવાય છે કુલધારા. એ પોતાનું ગામ કહેવાય છે ગાઈસ. તો અત્યારે અમે ત્યાં નીકળ્યા છીએ. અત્યારે પુલ ઉપર અમે વિડીયો બનાવ્યા કે ટાઈમ તો મળ્યો. અને ગાઈસ વાગે છે અત્યારે લગભગ 3 વાગ્યા ગાઈસ. 3 વાગી ગયા ગાઈસ અત્યારે. અને 5 વાગે લગભગ 5 થી 7 વાગે કુલધારા બંધ થઈ જાય. પછી નો એન્ટ્રી છે અંદર. અને ગાઈસ પછી અમે ત્યાં લગભગ જતા રહીએ. તો પછી પાછળ રણુજા આવવાનું નહીં નકર, કેમ કે પછી અહીંયા આવીએ ને તો પછી બહુ દૂર પડી જાય ગાઈસ. એટલે અહીંથી અમે એવું લાગશે તો અહીંથી બરાબર જતા રહીશું. ને પછી આ હોટલમાં અમે રહીશું શાંતિથી ખાઈ પીને લીલા લેર કરવું ગાઈસ. અને ગાઈસ તમારે પણ આપવું હોય તમે ટોટલ ટોટલ એક બ્લોગ બનાવે પાછળથી. આ રણુજા આવવાનો કેટલો ખર્ચ એક બાઇકના અંદર. અને હું કહું તો ગાઈસ એક બાઇકના અંદર 2 માણસ હોય તો આપણને પોહાય. એક બાઇકમાં 1 માણસ હોય તો ના પોહાય ગાઈસ. એટલે એટલું કહું છું તમને. બ્લોગની અંદર બનાવી દો, જોવાની બહુ જ મજા આવશે ગાઈસ. તો અમે ગાઈસ અત્યારે વિજયભાઈ બીજાના અમે ઉભા છીએ અને પાછળ મારો મોનસો આવે એટલે વેઇટ કરીએ. પછી અમે જવા નીકળશું થોડી વારના અંદર. તો ગાઈસ ફાઇનલી અમે અહીંયા બીજા ભાઈબંધો આવી ગયા છે આપણો. લેવડો ચલો બેઠો બધા 500 કમ્પ્લીટ આવી ગયું. ઓઇલ ચલા ઓઇલ નહીં લીધું. ઓઇલ ચલા કીધા લગતી 500 દેવાનું તો 500 નહોતું. તો ગાઈસ આપણે પેટ્રોલ પૂરવાનું બાકી છે. આની તો પૂરાઈ દીધું. તો ગાઈસ ફાઇનલી અમે પ્રોફેશનલ ગાડી તમે જોવો છો ઉપર. આ ચડાઈ હોટલના કારણે ચડાવેલી 1700 બીજા 23 હોટલ ચાલુ કરેલી. તો ગાઈસ બધા અમે હેડીએ છીએ હવે. હા ગાઈસ ફાઇનલી અમે કયું ગામનું નામ યાદ નથી પણ અહીંયા અમે પોખ્યા છીએ. અને અત્યારે અમે ગાઈસ ચા પીએ છીએ હોટલે. અને ચા પીને પછી અમે નીકળી જઈશું કુલધારા જવા માટે.
ગાઈસ ફાઇનલી અમે જેસલમેર પહોંચી ગયા છીએ અને હવે અમે મેપમાં જોઈએ કે કુલધારા કઈ બાજુ આપણે જવું તો ટાઈમ નહીં યાર હવે કુલધારા નહીં પહોંચી ગયો હા તો ગાઈસ 17 વાગે છીએ 5 વાગે આવ્યા ને કુલધારા ગાઈસ 7 કે 6 વાગે બંધ થઈ જાય એની પહેલા આપણે પહોંચી જવાનું છે કુલધારા એટલે અમે જેસલમેર ગાઈસ પહોંચવા આવ્યા છીએ અને ગાઈસ કનોટ બાકી છે 123 કિલોમીટર અત્યારે અમારે અવાજ સંભળાયા ગાઈસ વાદળા જેવા હેડી તો ગાઈસ અમે નીકળે છે કુલધારા જવા માટે અહીંથી લગભગ 25 થી 21 કિલોમીટર બાકી છે અને થોડું પાણી આવે છે આગળ રસ્તામાં તો ગાઈસ કુલધારા જવા માટે 10 કિલોમીટર બાકી છે અને અહીંયા ભાવ પાણી ચાલુ થઈ ગયું હતું જો ગાઈસ બાઇક જવાનો કોઈ રસ્તો નથી અને અહીંયા બાઇક કાઢવું જ રાજસ્થાનવાળા એમ કહે છે કે 100 રૂપિયા ચાર્જ લાગશે